ચોમાસામાં જો આપણે પૂરી બનાવીએ કે મમરા વઘારીએ તો તે હવાઈ જાય છે, એટલે ચોમાસામાં નાસ્તા બનાવવાની આપણને કંઈક મજા આવતી નથી. પણ આજે હું હવાઈ પણ ના જાય અને સરસ મજાના ફૂલીને બને તેવા સરસ મજાના મકાઈ બાજરીના વડાની રેસીપી લઈને આવી છું. અને આ વડા ચોમાસામાં તો ખાવાની ખૂબ જ મજા આવે છે. તો ફ્રેન્ડ્સ, વિડીયોને આખો જોજો અને વિડીયો ગમે તો લાઈક, શેર, કમેન્ટ કરવાનું ના ભૂલતા. તો વડા બનાવવા માટે મેં લસણ મરચાંની પેસ્ટ લઈ લીધી, થોડા તલ લીધા, બાજરીનો લોટ 1 વાટકો લીધો હતો અને એ વાટકાથી થોડા નાના વાટકામાં મેં મકાઈનો લોટ, મેથી લઈ લીધી, કોથમીર લઈ લીધી અને અજમાના જે પાન મળે છે તે પાન પણ મેં લઈ લીધા હતા. અજમાના પાન ઓપ્શનલ છે, તમે એની જગ્યાએ અજમો પણ નાખી શકો છો. હવે મેં મેથી, કોથમીર લઈ લીધી અને ત્યાર પછી લસણ મરચાંની પેસ્ટ લઈ લીધી. હવે મકાઈનો લોટ તેમાં ઉમેરી લીધો છે અને લોટ સાથે મેં પેસ્ટને બરાબર મિક્સ કરી લીધી છે. મકાઈના લોટમાં મેથીને, લસણ મરચાંની પેસ્ટને, અજમાના પાનને અને કોથમીરને મિક્સ કરી લેવાના છે. ત્યાર પછી તલને પણ મિક્સ કરી લેવાના છે. વડામાં તમે જેટલા તલ ઉમેરશો તેટલા વડા ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. હવે થોડો થોડો બાજરીનો લોટ ઉમેરતા જવાનું છે અને લોટ બરાબર આ રીતે બાંધી લેવાનો છે. લોટને પહેલાં બધા મસાલા સાથે મિક્સ કરી લેવાનો છે. ત્યાર પછી જ આપણે તેમાં તેલ ઉમેરવાનું છે અને પાણી ઉમેરવાનું છે. બાજરીનો લોટ એકદમ વધારે પડતો નથી ઉમેરી લેવાનો. આપણે આ રીતે લોટને મિક્સ કરતા જઈશું એટલે આપણને તરત ખ્યાલ આવી જાય છે કે લોટ થોડો ઓછો છે. બસ તે જ માપસર આપણે લોટ ઉમેરતા જવાનું છે. હવે મેં ફ્રેન્ડ્સ થોડું દહીં ઉમેરી લીધું છે. દહીં ખટાશ માટે સરસ મજાનું લાગે છે. અને ત્યાર પછી જે આપણા રેગ્યુલર મસાલા હોય છે, હળદર, ધાણા, જીરું, મીઠું, તે ઉમેરી લીધું છે. કોઈ પણ વધારાના મસાલા મેં વડામાં ઉમેર્યા નથી. તમે ખાંડ પણ ઉમેરી શકો છો. ખાંડથી પણ ગળપણ સરસ મજાનું આવી જાય છે વડામાં. પણ મારે આ વડા થોડા તીખા બનાવવાના હતા એટલે મેં લીલા મરચાંની પેસ્ટ ઉમેરી છે. ખાંડ થોડી પણ મેં ઉમેરી નથી. હવે બધા જ મસાલા મેં મિક્સ કરી લીધા હતા. ત્યાર પછી થોડું તેલ ઉમેરી લીધું અને થોડું પાણી ઉમેરતા જઈને મેં સરસ મજાનો લોટ આ રીતે બાંધી લીધો હતો. લોટને માપ સરસ બાંધવાનો છે, વધારે પડતો કઠણ પણ નહીં અને વધારે પડતો સોફ્ટ પણ નહીં. થોડું પાણી જ આપણે ઉમેરતા જવાનું છે અને લોટને આ રીતે બાંધી લેવાનો છે. અને આ રીતે બરાબર મસળીને લોટ બાંધવાનો છે, કારણ કે જો બાજરીનો લોટ હોય છે એટલે આપણે જેટલું મસળશું તેટલા જ આપણા રોટલા કે કંઈ પણ વસ્તુ તમે બાજરીના લોટની બનાવો તે ખૂબ જ સરસ થાય છે. કારણ કે બાજરીનો લોટ જેટલો મસળીએ તેટલું જ તે સરસ મજાનું બને છે. વિડીયોમાં તમે જુઓ છો ફ્રેન્ડ્સ, બસ તે જ માપસર પાણી ઉમેરવાનું છે. પાણી પણ આપણે વધારે પડતું ઉમેરી નથી લેવાનું. માપસર જ પાણી ઉમેરતા જવાનું છે અને વડાનો સરસ મજાનો લોટ બાંધી લેવાનો છે. આ રીતે આપણે વડા બનાવીએ છીએ તો વડા આપણે અઠવાડિયા સુધી સ્ટોર કરીને રાખી શકીએ છીએ. વડા તેવા તાજા જ રહે છે અને આ વડા આપણે ક્યાંય પણ પિકનિકમાં જઈએ તો પણ જોડે લઈ જઈ શકીએ છીએ. વડા એકદમ ફ્રેશ જ રહે છે અને ચા સાથે તો ખૂબ જ સરસ લાગે છે. તો હવે ફ્રેન્ડ્સ, સરસ મજાનો લોટ આપણો તૈયાર થઈ ગયો છે અને આ હેલ્ધી વડા બને છે. આ વડા ખાવામાં ખૂબ જ હેલ્ધી હોય છે. જ્યારે પણ ઘરમાં કોઈ બાજરીનો લોટ કે કંઈ પણ ઘરની બનાવેલી રોટલી કે એવું નથી ખાતા તો તેને આ વડા એકવાર જરૂરથી ખવડાવજો. આ વડા ખૂબ જ શરીર માટે સારા હોય છે અને ખાવામાં તો ખૂબ જ સરસ લાગે છે. તો લોટને મેં ઢાંકીને 15 મિનિટ માટે રાખ્યો હતો અને ત્યાર પછી હવે આ લોટના નાના નાના લુવા લઈ લેવાના છે અને હાથથી જ આ રીતે હથેળીથી દબાવીને સરસ મજાના વડા તૈયાર કરી લેવાના છે. હથેળીથી આ રીતે ચારે બાજુ લોટને દબાવી દેવાનો છે એટલે સરસ મજાના વડા તૈયાર થઈ જશે. અને આ વડા આપણા એકદમ ક્રિસ્પી પણ બને છે અને ફૂલેલા બને છે. હવે મેં થોડા તલ આ રીતે વડાની ઉપર ભભરાવી દીધા હતા. તલ આ રીતે ભભરાવાથી વડા દેખાવમાં પણ સરસ લાગે છે અને તલ જ્યારે પણ આપણે ખાવામાં આવે તો વડા ખૂબ જ સરસ મજાના લાગશે. તો એક પછી એક મેં બધા જ વડા આ રીતે બનાવી લીધા હતા અને તેની ઉપર આ રીતે તલ ભભરાવી દીધા હતા. વડા બનાવવામાં ટાઈમ પણ વધારે નથી જતો અને વડા ફટાફટ બની પણ જાય છે. અને આ વડા આપણે સ્ટોર કરીને પણ રાખી શકીએ છીએ, ટ્રાવેલમાં પણ લઈ જઈ શકીએ છીએ. અને આ વડા ઘરમાં નાનાથી લઈ મોટાને બધાને ખૂબ જ ભાવે છે. તો હવે મેં વડા પણ બનાવી લીધા અને એક સાઈડ તેલ પણ ગરમ કરી લીધું હતું. હવે તેલમાં થોડીવાર ધીમા ગેસે અને થોડીવાર મીડિયમ ગેસે વડાને તળી લેવાના છે.
વડાનો કલર થોડો બ્રાઉન પડતો થાય એટલે આપણે વડાને તેલમાંથી નીકાળી લેવાના છે અને વડાને આ રીતે ઉપર નીચે કરીને થોડીવાર તેલમાં સરસ મજાના સાંતળી લેવાના છે। તો ફ્રેન્ડ્સ, થોડી જ વારમાં વડા તૈયાર થઈ જાય છે અને આ વડા સરસ મજાના ગરમ ગરમ તમે ખાશો તો વડા ખાવાની ખૂબ જ મજા આવશે। પણ આ વડા જો ઠંડા થાય છે અને ઠંડા પણ તમે ખાશો તો પણ ખાવાની ખૂબ જ મજા આવશે। હવે આ રીતે આપણે વડાને થોડા બ્રાઉન કલરના થઈ જાય એટલે ઉપર નીચે કરીને સરસ મજાના તેલમાં થોડીવાર તળી લેવાના છે। થોડીવાર ધીમા ગેસે થોડીવાર મીડિયમ ગેસે શેકી લેશું એટલે સરસ મજાના વડા બ્રાઉન કલરના થઈ જાય છે। બ્રાઉન થઈ જાય એટલે તેને તેલમાંથી નીકાળી લેવાના છે અને થોડીવાર ઠંડા થવા દેવાના છે। તો હવે ફ્રેન્ડ્સ, વડામાં સરસ મજાનો કલર આવી ગયો હતો તો મેં ગેસ ધીમો કરી દીધો હતો અને વડાને હવે તેલમાંથી મેં નીકાળી લીધા છે। તલ આ રીતે વડામાં આપણે ભભરાવેલા હોય છે એટલે વડાને તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કેવા સરસ મજાના લાગે છે। તમે કોઈ પણ રેસીપી બનાવો છો જમવા માટે તો ત્યારે એ રેસીપી દેખાવમાં પણ સારી હોય તેનું આપણે ખૂબ જ ધ્યાન રાખવું પડે છે, કારણ કે જો રેસીપી દેખાવમાં સારી હશે તો જ ખાવાની ઈચ્છા થાય છે અને એ જ રીતે આપણે ટેસ્ટનું પણ ધ્યાન રાખવાનું હોય છે કે ટેસ્ટ પણ જેટલો સારો હોય છે તેટલી જ આપણી રેસીપી વધારે ખવાશે। તો એક સાઈડ સરસ મજાનો વરસાદ આવી રહ્યો હતો અને વરસાદમાં જ મેં ગરમ ગરમ મકાઈ બાજરીના વડા બનાવી લીધા હતા। એટલે બનાવ્યા મેં વડા, તરત જ આ વડા પૂરા પણ થઈ ગયા હતા। ગરમ ગરમ જ બધાએ વડા ખાઈ પણ લીધા હતા અને આ વડા ફરીથી બનાવવા માટેની ફરમાઈશ પણ આવી ગઈ હતી। જ્યારે પણ શીતળા સાતમ આવે છે ત્યારે પણ તમે આ વડા બનાવી શકો છો અને આ વડા ઠંડા પણ ખાવામાં ખૂબ જ મજા આવે છે। જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક કરવાનું